શ્રાવણ માસના પ્રારંભે શ્રી પરશુરામ સંગઠનનો 11 વર્ષમાં પ્રવેશ, ગૌપૂજા અને ઔદુંબ વૃક્ષની પૂજા કરવામાં આવી। શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગૌ પૂજા તેમજ ઔદુંબ વૃક્ષની પૂજા કરવામાં આવી હતી। શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન 9 વર્ષની પૂર્ણતાએ 10મા વર્ષમાં શ્રી પરશુરામ સંગઠનના નવા નામ અને નવા પ્રતીક સાથે કાર્યરત છે। બિનરાજકીય વિચારધારા, સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઊભી કરનાર શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। શ્રી પરશુરામ સંગઠનના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત તારીખ 4 ઓગસ્ટ 2024 ને રવિવારના રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌપૂજા અને ઔદુંબ વૃક્ષની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ ભગવાન શ્રી પરશુરામજીની તસવીરને ફૂલહાર અને પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા, મહિલા શહેર એકમના હેમાબેન શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના પ્રમુખ કુનાલ દવેએ સૌ ઉપસ્થિત અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ જોશીએ કર્યું હતું। પરશુરામ સંગઠન પોતાના વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા જે જિલ્લામાં પોતાની સુવાસ ફેલાવે છે અને વિવિધ સેવાકીય તથા રચનાત્મક કાર્યો કરે છે, તેઓ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો, રચનાત્મક કાર્યક્રમો કરતા રહે અને ભરૂચ અને આખા જિલ્લામાં પોતાની કાર્ય થકી પોતાની સુવાસ ફેલાવે એવી હાર્દિક શુભેચ્છા। પૂરા કરવા એ અગત્યનું નથી, પણ 10 વર્ષ કેવી રીતે પૂરા કર્યા એ અગત્યનું છે। સમાજના ઉપયોગી કેટલા કાર્યક્રમ કર્યા, સમાજ ઉત્થાનના કેટલા કાર્ય કર્યા, બ્રહ્મ સમાજના કુટુંબ સુધી, એના રસોડા સુધીને આપણે કેટલા ઉપયોગી થયા એ અગત્યનું છે। એક સમયે કદાચ અહીંયા બેઠેલા કોઈને ખ્યાલ નહીં હોય, મોરબી કમળાશંકર કાકાએ આ એક આપણો સંગઠન રૂપી જ્યોત પ્રજ્વલિત રાખેલો અને આખા વર્ષમાં એક મિટિંગ બોલાવે, એમાં 7 જણા આવે। સુંદરાબદાસ સંસ્કૃત પાઠશાળા જે ચકલામાં હતી, તે કોઈ કરતાં કોઈ બ્રાહ્મણોને ભેગા કરવાનું બહુ અઘરું લાગતું હતું। તે જમાનામાં બી કોઈ નહોતા। એ બ્રહ્મ સમાજની સંસ્થા છે એવું માનો તો કંઈ ખોટું નથી, કારણ કે એના વિકાસમાં સિંહ ભાળો છે, પથ્થરમાં પાયાના પથ્થર હોય તો બ્રહ્મ સમાજના લોકો છે। આ ખાલી તમને પેલું ખુશ કરવા માટે નહીં, આ દાખલા દલીલ અને માણસો પ્રત્યક્ષ હાજર છે એમની વાત કરું છું।